આદમી પાર્ટી માલધારી સેલના 100થી વધુ કાર્યકર્તાઓ એ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા। સુરત શહેર પ્રમુખ નિરંજનભાઈએ તમામને આવકાર્યા હતા। લોકસભાની ચૂંટણી નજીક આવતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો હજી પણ યથાવત છે। ક્યાંક નેતાઓ, ક્યાંક હોદ્દેદારો તો ક્યાંક કાર્યકર્તાઓ પોતાની રીતે એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા બાદ હજી પણ હોદ્દેદારો પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રાખ્યો છે। સુરતના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં માલધારી સેલના અલગ અલગ જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો હતો। માલધારી સેલના અગ્રણીઓ દ્વારા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। અંદાજે હોદ્દેદારો સહિત 100 જેટલા કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા। આ અંગે આમ આદમી પાર્ટીમાં માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂકેલા પિયુષ દેસાઈએ જણાવ્યું કે આજે અમે અમારા માલધારી સમાજના યુવકો અને આ માર્ગની પાર્ટીમાં અલગ અલગ હોદ્દા ઉપર રહેલા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આપમાં અમે કામ કરતા હતા, પરંતુ ત્યાં લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો અને તેના કારણે આખરે અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી છે। ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા એ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરી જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તમામ જોડાયેલા કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં જોડાશે અને પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિ એ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે।